ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પોતાના અક્ષરધામ સહિત પોતાના ઐશ્વર્ય અને તમામ મુક્તો સહિત પધાર્યા. એમણે 500 પરમહંસો એક રાતમાં દીક્ષા આપી આ ગુજરાતની ધરતી ઉપર અધ્યાત્મના રંગો રેલાવા માટે વહેતા કર્યા. આમ જોવા જઈએ તો ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી હોય એવા કુલ 3000 સંતોનો ઉલ્લેખ મળે છે. જો કે એમાંથી માત્ર 900 સંતોના નામ જ આપણા ગ્રંથોની અંદર લખવામાં આવ્યા, કારણ કે અન્ય ઇતિહાસ એ સંતોએ કરેલી સહનશીલતાની અંદર વિલીન થઈ ગયો. શ્રીજી મહારાજે એક અદ્ભુત કામ એ કર્યું કે માત્ર 49 વર્ષ આ પૃથ્વી ઉપર રહ્યા, ત્યાર પછી આપણા સમગ્ર સત્સંગને એમણે નોંધારો મૂકી ન દીધો. એમણે એક અદ્ભુત વાત તો એ કરી, ગુણાતીતાનંદ સ્વામીને મહારાજ ધામમાં ગયા પછી દર્શન આપી અને એમ કહે છે કે હું ક્યાં ગયો છું, હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના જીવનના 82 વર્ષમાંથી લગભગ 40 વર્ષથી વધારે સમય જૂનાગઢની ધરતી ઉપર વિતાવ્યો અને ગિરનારની એ અધ્યાત્મ ભૂમિની સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના 300 સંતો હતા, એ ઉપરાંત અનેક હરિભક્તો, એ તમામ હરિભક્તોને બ્રહ્મ વિદ્યા ભણાવવા માટેની ધૂણી ધખાવેલી. નવાઈની વાત એ કહેવાય કે ગુણાતીતાનંદ સ્વામી પોતાની સાથે જે વચનામૃત ગ્રંથ રાખતા, આ વચનામૃત ગ્રંથ એમણે કોઈ દિવસ બંધ નહોતો કર્યો. પોતાના 8 પુરાણીઓને 3 કલાકના વારા રખાવી અને સ્વામી હંમેશા વચનામૃત એ વંચાવતા અને પોતે એની ઉપર વાતો કરતા. જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની આ વાતો કરવાના ઉદ્દેશ્યને જણાવ્યો તો શું કીધું? સ્વામી કે અમે અહીંયા આગળ 200 જણાને બ્રહ્મ વિદ્યા ભણાવી છે. એનો અર્થ એ કે સ્વામીએ પોતાના 40 વર્ષ એ બ્રહ્મ વિદ્યાના પથનું માત્ર નિદર્શન નથી કર્યું, એની ઉપર હજારો લાખો લોકોને ચલાવીને શ્રીજી મહારાજની મૂર્તિના સુખે સુખ્યા કર્યા. મહારાજે પોતાની મહારાજની જે સેવા, એ સેવાની અંદર રાખી શકે એવા પાત્ર, એવા બ્રહ્મરૂપ મુક્તો એ સ્વામીએ તૈયાર કર્યા. જ્યારે એમાંય ભગતજી મહારાજની વાત આવતી ત્યારે સ્વામી ગદગદ થઈ જતા. અને એક વખત તો ભગતજી મહારાજે ચંદની સીવીતી અને પછી એમને વિમુખ કરવામાં આવ્યા. વડતાલથી જ્યારે સ્વામી પાછા આવીને ઓલી ચંદની જોઈ ત્યારે સ્વામી ગળગળા થઈ અને એમ બોલ્યા કે આ પ્રાગજીએ કેનો બાપ માર્યો હશે કે આ પ્રાગજીને વિમુખ કર્યો. સ્વામી હંમેશા એક વાત કરતા, સ્વામી કહે છે કે કોઈ દિવસ થોર ઉપર કેળા ન ઉગે, પણ આ પ્રાગજી તો જાણે કે થોર ઉપર કેળા ઉગ્યા. અને એમ કહેતા કે આ મોક્ષની અક્ષરધામની કૂંચી એ તો મેં પ્રાગજીને આપી છે. જ્યારે સ્વામીએ અંત સમય નિર્ધારિત કર્યો, જૂનાગઢથી પોતે નીકળતા હતા, માથા ઉપર પાગ પહેરી નાનકડી ઘોડી રાખતા, ઘોડી ઉપર ચડી અને સ્વામી જ્યારે દરવાજેથી બહાર નીકળતા એ જ વખતે માથા ઉપરથી પાગ પડી ત્યારે સ્વામી એવું બોલ્યા કે જે અસવાર એ વિદાય લેતો હોય ને ત્યારે એની પાગ પડે તો એ કોઈ દિવસ ફરી પાછો એ સ્થાનમાં આવે નહીં. ત્યારે કોઈ બોલ્યું કે સ્વામી કેમ આવા અપશુકન કાઢ્યા? ત્યારે સ્વામી કે અમે ક્યાં જઈએ છીએ, 40 વર્ષ 4 માસ ને 4 દિવસ એ આ જૂનાગઢમાં રહ્યા, હવે તો સત્સંગમાં ફરશું અને મહુવે જઈને રહીશું. હવે સ્વામી નીકળે છે જૂનાગઢથી અને જૂનાગઢથી 4 કે 5 ગામ પસાર કરી અને સ્વામી ગોંડલમાં પધારે છે અને ગોંડલમાં સ્વામી દેહ મૂકી દે છે.
તો સ્વામી એવું શા માટે બોલ્યા કે મારે તો સત્સંગમાં ફરવું છે ને મહુવે જઈને રહેવું છે? તો એ મહુવામાં શું હતું? તો એક વાતની આપણને સ્પષ્ટતા એ મળે છે કે મહુવામાં સ્વયં પોતાનું સ્વરૂપ મોક્ષની ધારા જ્યાંથી વહેતી રાખવાની છે અને શ્રીજી મહારાજ જેના દ્વારા પ્રગટ રહેવાના છે એવું જે પાત્ર એમણે ઘડેલું એ ભગતજી મહારાજ દ્વારા રહેવા માગતા હતા. અને ભગતજી મહારાજે જ્યારે 1954માં દેહ છોડવાનું નક્કી કર્યું તે વખતે ભગતજી મહારાજ પણ હંમેશા બોલતા કે યજ્ઞ પુરુષદાસ તો મારો કોડીલો લાલ છે. તો એ વખતે મહુવામાં ભગતજી મહારાજનું ગળું સૂજી ગયેલું. એમને જે ઝેર આપવામાં આવેલું એને કારણે, વર્ષો પહેલાં જે ઝેર આપવામાં આવેલું એને કારણે એમના શરીરની ચામડી ધીમે ધીમે ઉતરડાતી હતી. એમના તમામ નખ કાળા પડી ગયેલા. અનેક રીતે શારીરિક વેદનાઓ હતી અને એમની એ તકલીફોમાં એમને સહાયક તરીકે સેવા આપવા માટે પીજના જેઠાભાઈ એટલે કે નિર્ગુણદાસ સ્વામી, જેમણે આણંદની અંદર જ દેહ મૂક્યો હતો અને આણંદમાં આજે પણ એમની સમાધિ એ સ્થાન ઓટો ત્યાં આગળ આપણને જોવા મળે છે. એ નિર્ગુણદાસ સ્વામીને ભગતજી મહારાજે કહેલું કે મને હવે વડતાલ લ્યો. તો વડતાલમાં શું હતું? પછી ભગતજી વડતાલ ગયા જ નથી. તો વડતાલમાં પોતાનું સ્વરૂપ એવા શાસ્ત્રીજી મહારાજ વિદ્યમાન હતા. એટલે શાસ્ત્રીજી મહારાજ દ્વારા જે કલ્યાણની ગંગા વહેતી થઈ એ જ કલ્યાણની ગંગા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા વહેવાની હતી. એટલે જૂનાગઢી સાધુતા અને વડતાલની વિદ્વત્તા, આ બંનેનો સમાગમ, આ બંનેનો સંગમ એ બોચાસણની ધરતી ઉપર થયો. વડતાલની અંદર શાસ્ત્રીજી મહારાજે પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી, વળી પોતાના ગુરુ ભગતજી મહારાજ, સાથે સાથે વિહારીલાલજી મહારાજ અને વડતાલ દેશના અસંખ્ય સદગુરુઓ, જેમાં બાલમુકુંદ સ્વામી જેવા પણ આવી જાય અને ત્યાંથી માંડી અને માલજી સોની જેવા ભોયકાના વડતાલના જ હરિભક્ત ગણાય એવા એ હરિભક્તોનો તમામનો સહિયારો પ્રયાસ રાખી અને સાક્ષીઓ કબૂલ કરી અને એમણે જે અક્ષર અને પુરુષોત્તમના જ્ઞાનની દ્રઢતા કરી, એ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના જ્ઞાનની દ્રઢતાની સાથે સાથે જૂનાગઢના જોગીની સાધુતાનો વારસો, એ બંનેનો એક સમાગમ એ જાણે બોચાસણની ધરતી ઉપર થયો. યોગીજી મહારાજ એ જ્યારે 3.5 વર્ષ જૂનાગઢમાં રહ્યા છે દીક્ષા લીધા પછી. એમણે દીક્ષા લીધી શ્રીપતિ પ્રસાદજી મહારાજ પાસે અને શ્રીપતિ પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા લીધી. ત્યાર પછી જ્યારે પાછા ફરતા હતા તો પાછા ફરતા અમદાવાદ રોકાયા અને અમદાવાદથી કોઈકે વાત કરી કે અહીંયા અડાલજની વાવ બહુ પ્રસાદીની છે. તો યોગીજી મહારાજ વિચાર કર્યો કે અડાલજની વાવે આપણે દર્શન કરવા જઈએ. એમની સાથેના 3 સંતો પણ તૈયાર હતા, જૂનાગઢી સંતો. હજુ તાજા દીક્ષિત 2 સંતો છે. એમણે હમણાં 5-15 દિવસ પહેલાં દીક્ષા લીધી છે. ચાલતા ચાલતા અમદાવાદના કાલુપુર મંદિરેથી અડાલજની વાવ ઉપર પહોંચે છે ચાલતા. કોઈ ગાડું, કોઈ કંઈ વ્યવસ્થા કરી નથી કોઈએ, એમણે માગી પણ નથી. અને ચાલતા જ્યારે પહોંચ્યા ત્યાં આગળ જ્યારે સંતો પોતાની સાથે જે ટીમણ એટલે સાથે જે નાસ્તો લીધો હોય ઠાકોરજીને ધરાવી અને અડાલજની વાવ ઉપર ત્યાં આગળ દર્શન કરી પ્રસાદીનું જળ માથે ચડાવી બપોરે 12:30-1નો ટાઈમ થયો અને ટીમણ કરવા બેઠા ત્યારે બધાએ આગ્રહ કર્યો, જોગી તમે આવો. નાનપણથી યોગી મહારાજને લોકો જોગી કહેતા, કારણ કે એમનું તપ એવું હતું, એમની સેવા એવી હતી, એમની સહનશીલતા એવી હતી, સાધુતા એવી હતી અને વિનમ્રતા એવી હતી. આ તમામ સદગુણો જોતા લોકોને સેજે સેજે એવો પ્રભાવ પડતો કે આ કોઈ સામાન્ય સાધુ છે નહીં, આ અવધૂત જેવા દેખાતા જોગીમાં સાક્ષાત મૂર્તિમાન સાધુતા નીતરે છે. એટલે લોકો એમને પહેલેથી જ જોગી કહેતા કે જોગી ચાલો જમવા. યોગી મહારાજ કે ના, આપ જમો, હાલો પીરસી દઉં. પીરસવાનો ઉમંગ પાછો એટલો બધો ને, જેણે અહીંયા લાભ લીધો હશે, વડીલો બધા બેઠા છે, એમણે ઘણા બધા યોગી મહારાજનો લાભ લીધો હશે. પીરસવાનો ઉમંગ એવો કે કોઈને ન જમવું હોય ને તો એક વખત એને જમવાની ઈચ્છા થઈ જાય અને એમ થાય કે ચાલો આપણે લાભ લઈ લઈએ, ક્યાં યોગી મહારાજના હાથે આપણને જમવા મળશે. તો સંતોને પીરસવા માંડ્યા. સંતો કે ભાઈ અમે લઈ લઈએ છીએ, આપણે ક્યાં વધારે છીએ, તમે બેસી જાઓ. બહુ આગ્રહ કર્યો ત્યારે
એમની સાથે એક ભક્તિ સ્વામી હતા. તો એમને યોગી મહારાજ કે ગુરુ આજે મને જમવાનો આગ્રહ કરશો નહીં. કે કેમ? કે આજે મારે ઉપવાસ છે. એટલે ઉપવાસ છે, આ ચાલતા છેક અમદાવાદ કાલુપુરથી છેક અડાલજ સુધી લગભગ ત્યાં આગળથી 32 કિલોમીટર થાય. આ 32 કિલોમીટર ચાલતા યોગીજી મહારાજ ગયા છે. વળી પાછા ચાલતા પાછા આવવાનું છે. કંઈ વાહનની વ્યવસ્થા ત્યાંથી અડાલજના કોઈ હરિભક્તે કરી નથી. આવી અવસ્થાની અંદર આવા ધોમધકતા ઉનાળામાં સ્વામીએ ઉપવાસ કર્યો છે. ખબર નહીં શેને માટે ઉપવાસ કર્યો હશે, પણ કોઈ તિથિ આવી ગઈ. યોગી મહારાજને ઉપવાસ માટે કોઈ તિથિની લેવા દેવાની. એમને ઈચ્છા થાય ત્યારે ઉપવાસ કરે. 9 ઉપવાસ કરતા છે. આ 7 ઉપવાસ તો આપણે સાંભળ્યા છે, પણ 9 ઉપવાસ કરે આપણને નવાઈ લાગે. અન્નકૂટનો દિવસ હોય ને ત્યારે તો કેટલું આમ જોઈને જ આપણને થાય કે આ લઈએ, પેલો લઈએ, આ પ્રસાદ લઈએ. યોગીજી મહારાજ અન્નકૂટના દિવસે ઉપવાસ વર્ષો સુધી કરેલા, ત્યારે આપણને નવાઈ લાગે. આ યોગીજી મહારાજની તપોમૂર્તિ. એ યોગીજી મહારાજ ત્યાર પછી તો જુનાગઢમાં રહ્યા. એ જુનાગઢના માત્ર 3.5 વર્ષનો સમય છે. યાદ તો એ રાખવાનું છે કે એટલા સમયમાં યોગી બાપાએ પોતે પોતાની અમૃતવાણીમાં જે વાતો કરી છે એના આધારે કહીએ તો બાપા એમ બોલ્યા કે અમે 40 સદગુરુઓની સેવા કરેલી છે. 3.5 વર્ષના સમયમાં એક બાજુ 40 સદગુરુઓની સેવા કરવાની, એક બાજુ ખેતરોની અંદર જઈને દૂર દૂર જઈને દાંતણો 300 કાપી લાવવાના, એક બાજુ એમનો તપનો ક્રમ ચાલુ હોય, એક બાજુ નાના નાના પાર્ષદો કે સંતો બીમાર પડી જાય તો એ સંતોની સેવા પાછી કરવાની, ઓલા સદગુરુઓની સેવા ઉપરાંત. અને વળી એમને જ્યારે પાર્ષદમાંથી સાધુ બનાવ્યા ત્યાર પછી, એટલે લગભગ 4 જ મહિનાના ગાળા પછી એમને જ્યારે પાર્ષદમાંથી સાધુ બનાવ્યા તો ત્યાર પછી ભંડારની સેવા ચાલુ થઈ. આ ભંડારની સેવા તો વધારે અઘરી, કારણ કે એ વખતે કોઈ સાધન સગવડ વગર આટલા 300 સંતો ઉપરાંત આવનારા હરિભક્તો એ બધાની ચૂલો ફૂંકી ફૂંકીને સેવા કરવાની. યોગીજી મહારાજે ભંડારની સેવા કરી. કરે સેવા તો કોઈ કરે, સોંપે એટલે કરે. પણ આશ્ચર્ય શું કહેવાય ખબર છે? યોગી મહારાજ કે અમને અમારે હરિપ્રિયદાસ કરીને એક સાધુ હતા, એમની પાસે અમને ઉમંગ બહુ, તે આખો અન્નકૂટ કરતા શીખી લીધો. આખો અન્નકૂટ અમે એકલે હાથે કરતા. એ કેવી ધગશ! આપણને તો અંદાજ હોય જ કે હવે આપણે તો જિંદગીમાં અન્નકૂટ બનાવવાની સેવા તો કંઈ આવવાની છે જ નહીં. એટલે આપણે માથું જ ન મારીએ બહુ, તો આપણે આપણું પેટ ભરાય એટલું ભાખરી દાળ ભાત શાક શીખી લીધા. એટલે બહુ પછી લપ કરીએ નહીં. અને આપણે કોકને માટે સેવા કરવાની હોય તો સેવા કરવા માટે કંઈ ચા પાણી શીખી લીધા, કંઈ મગ શીખી લીધા, એટલું થઈ ગયું એટલે બસ કોકની સેવા થાય ને આપણું પેટ ભરાય. આટલા આખા અન્નકૂટના લપમાં આપણે પડી, આપણને લપ લાગે. એમને એમ થાય કે ઠાકોરજી આપણા હાથની સેવા અંગીકાર કરે. યોગી બાપા કે અમે આખો અન્નકૂટ એકલે હાથે કરતા શીખી ગયા. એવું અમને અમારા આ જૂનાગઢી સંતોએ જે અમને બધું શીખવાડ્યું તે અમે શીખી ગયા. આ સેવાની ભાવના આ 3.5 વર્ષ ત્યાં રહ્યા, કેવા દિલ જીત્યા હશે બધાના. જ્યારે નીકળવાનું થયું ને યોગીજી મહારાજને, એ આખી ઘટનાક્રમ બહુ વિશિષ્ટ છે. યોગીજી મહારાજના જે ગુરુ હતા, જેમના હાથે એ પોતે ત્યાં આગળ રહેતા અને ભણતા અને શું કે આ બધો આ સત્સંગનો અભ્યાસ બધો કરતા, ગામડે ફરતા, એ કૃષ્ણચરણદાસ સ્વામી. કૃષ્ણચરણદાસ સ્વામી ગુણાતીત જ્ઞાનવાળા. એમના મનની અંદર અને એમના મંડળની અંદર હંમેશા શાસ્ત્રીજી મહારાજ યજ્ઞ પુરુષ દાસ વડતાલથી જુદા પડ્યા છે. અને હવે વડતાલમાંથી જુદા પડી અને એમણે બોચાસણમાં ડેરો નાખ્યો છે. અને હવે બોચાસણમાં જમીન ખરીદાઈ ગઈ છે. અને હવે ત્યાં આગળ મૂર્તિઓ પધરાવવાની પ્રતિષ્ઠાઓના પડઘમ વાગી રહ્યા. આવા બધા સમાચારો આવતા રહેતા. અને ક્યાંક ક્યાંક છૂટી છવાઈ હરિભક્તોને સંતો દ્વારા વાતો સાંભળવા મળે કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ એટલે કોણ. ચરોતરના ચોકની અંદર અક્ષર પુરુષોત્તમને મધ્ય મંદિરની અંદર બેસાડવાની પહેલ જો કોઈ એક સમર્થ મહાપુરુષે કરી હોય તો એ શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ છે. આવા મહિમાની વાતો ચાલે. એમાં વળી કૃષ્ણજી અદા, એ તો શાસ્ત્રી મહારાજના વાળા હેતવાળા, અને વળી ગુણાતીત જ્ઞાનની દ્રઢતાવાળા, અને કૃષ્ણચરણદાસ સ્વામીના હેતવાળા.
અને યોગીજી મહારાજ ઉપર પ્રેમવાળા. હવે આવા બધા સદગુરુઓનો જોગ થયેલો એટલે યોગી મહારાજના મનમાં એમ ખટકો રહ્યા કરે કે આપણે જુનાગઢમાં રહીને ગુણાતીત જ્ઞાનનું પ્રવર્તન પણ નહીં કરી શકીએ અને ગુણાતીત જ્ઞાનનો જે અમર વારસો છે, જે શ્રીજી મહારાજે આપેલો સિદ્ધાંત છે, એ સિદ્ધાંત વિસારે પાડી દેવો પડશે. એટલે એમના મનમાં હંમેશા એક ભાવ રહે કે ગમે તેમ કરી અને આપણે શાસ્ત્રી મહારાજ ભેગા ભળવું. પણ યોગી મહારાજ શું બોલ્યા ખબર છે? સ્વામી કે અમે તો ફોશીનો કટકો, ફોશીનો કટકો. તે અમારા મનમાં તો એવો ભાવ જાગે કે અમારે જવું પણ હિંમત હાલે નહીં. પણ વિજ્ઞાનદાસ તૈયાર થયા. તે ગા ભેગી વાછડી, ગાયની પાછળ પાછળ વાછડી જાય એમ ગા ભેગી વાછડી, તે ગાડું ઊભેલું અને 200 સાધુ ફરતા ઊભેલા અને નારાયણ ભગત કરીને હતા. તે મને ના પાડે કે જોગી તમે જાઓમાં. તે બધા આંખમાં આંસુ સારે અને 200 સાધુ ઊભેલા પણ મૂક દોટ તે ગાડે ચડી બેઠા. તે શાસ્ત્રી મહારાજ ભેગા આવી ગયા. બાકી અમારી હિંમત હાલે નહીં. જુનાગઢ છૂટે? જુનાગઢ ન છૂટે. આ બધા વડીલ સંતોને પૂછો. પૂજ્ય મહંત સ્વામી એમણે જે વાતો સાંભળી છે ને, અમને તો એમની પાસેથી વાતો સાંભળી છે. યોગી મહારાજ જ્યારે બોલે ને, ઘણી વખત વાતની શરૂઆત કરતા, ગઈકાલે જ પૂજ્ય વિવેક સાગર સ્વામીનો મારી પર ફોન હતો. એટલા બધા ગળગળા થઈ ગયા હતા વિવેક સાગર સ્વામી, બોલી શકતા નહોતા મારી સામે ફોન પર. કારણ શું? કારણ કે હમણાં મેં પ્રકાશમાં જુનાગઢી સાધુતા ઉપર લેખ લખ્યો છે, આ નવા પ્રકાશમાં આવશે. તો એ બાપા પાસે તો પહેલું પ્રકાશ પહોંચી જાય. એમણે વાંચ્યું હશે તો મને કે વિવેક સાગર સ્વામી કે ઈદમ વર્ણન આપ્યું છે અંદર. હવે મેં કંઈ યોગી મહારાજને જોયા નથી, પણ અંદર તો લખેલું આપણે લખીએ ને. યોગી મહારાજને ખાલી નાના હતા ત્યારે 2 વખત ઝલક દર્શન કરેલા છે ને હજી સામાન્ય યાદ છે. પણ ક્યાં આ બધાએ લાભ લીધો એમ ક્યાં ચારે આંચળે આપણે ધાવી લીધા છે. પણ એમણે વાત કરતાં કરતાં એમણે કીધું કે જ્યારે વાત કરે ને તો શરૂઆત કરે અમારા જુનાગઢમાં, તો આમ જાણે આમ સોપો પડી જાય. બધા સંતો આમ એક કાન થઈ જાય કે શું યોગી મહારાજ સાધના કરતા. સ્વામી કે અમારા જુનાગઢમાં અમે સવારે 3 વાગે ઉઠી જઈએ, 4 વાગે નાહીને સેવામાં લાગી જઈએ. એ સમયે અમે ઋતુની સામે ચાલતા. તે ઉનાળામાં ગમે તેવી ગરમી હોય કે ચોમાસામાં ગમે તેવો વરસાદ હોય કે ઉનાળાની કે શિયાળામાં ગમે તેવી કડકડતી ઠંડી હોય, સ્વામી કે માટલા સ્નાન કરતા. માઘ સ્નાન એટલે માટલામાં ભરી રાખેલું પાણી ઠંડુ ગાર થયું હોય એનાથી નાહી લેતા. અને સ્વામી કે જોડા તો પહેરતા જ નહીં. અને સવારે પ્રભાતિયા ગાતા, 1 કલાક ધ્યાન, 1 કલાક પ્રભાતિયા, વળી પાછી કથા વાર્તા અને સેવામાં જઈએ. આ જે વાતોનો આમ છોડો ઉડે અમારા જુનાગઢમાં. તો વિવેક સાગર સ્વામી કાલે વાત કરતા હતા કે મોટા પુરુષની ભેગા રહ્યા પણ કોહિનૂરની ભેગા રહી અને કોહિનૂરને ઓળખ્યા નહીં, એવી અમારી દશા થઈ. મેં કીધું સ્વામી તમે આવું કહેતા હોય તો અમારું તો શું આમાં પલ્લું પડે એમ છે. એટલે એમણે કીધું કે આ તો વાત સાચી છે કે એક મૂર્તિમાન સાધુતાનું સ્વરૂપ આ ધરતી ઉપર આવ્યું અને આપણે એમની ભેગા રહ્યા. ઘણા નથી કહેતા કે અમે ગાંધીજીને જોયેલા, ઘણા નથી કહેતા કે અમે ફલાણા ક્રિકેટરની સાથે ત્યાં આગળ મોહલ્લાની અંદર રમતા, ઘણા કહેતા હોય છે ને કે અમે ફલાણા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી કે ધૂમકેતુ કે એની સાહિત્ય સભાઓમાં ગયેલા અને અમે એમને જોયેલા. કે સાહિત્યના યુગ પ્રવર્તક કે કોઈ ખેલાડીઓ, ખેલના યુગ પ્રવર્તક, કોઈ અભિનેતાઓ કે નાટક ચેટકના યુગ પ્રવર્તક એની ભેગા રહ્યા હોય એનો પણ કેફ લોકોને મળતો નથી. આપણે તો પુરુષોત્તમ નારાયણના ધારક એવા યોગીજી મહારાજ ભેગા 15 25 વર્ષ રહ્યા. તો એનો કેફ એ આપણને હોય તો આપણને કેટલો આનંદ આવે કે આ સાધુતા આ ધરતી પર જો યોગી મહારાજ ન હોત, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજની આ ગુણાતીત સાધુતાની પરંપરા ન હોત ને તો શ્રીજી મહારાજે કેવી રીતના સાધુ આ ધરતી ઉપર આપ્યા હતા એનો કોઈને અંદાજ પણ ન આવત. એવા અદ્ભુત યોગીજી મહારાજ, એની સાધુતા, એની વાત કરતાં કરતાં કાલે એવા વડીલ સંતો પણ ગળગળા થઈ ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કેવી એ સાધુતાની ચમક દમક અને કેવી એ સાધુતાનો પ્રભાવ. તો આપણે એની વાત કરીએ છીએ. યોગી મહારાજ પછી તો સ્વામી શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને શાસ્ત્રી મહારાજ પાસે બોચાસણ આવ્યા. એક વિલક્ષણતા હતી. ઘણી વખત માણસને આગળ વધવાની મહત્વાકાંક્ષા હોય ને,
એટલે એ જુદી જુદી પ્રકારના રસ્તા શોધે, જેને કારણે એની પોતાની મહત્તા વધે. તો યોગીજી મહારાજના મનની અંદર આવી કોઈ મહત્વાકાંક્ષા હતી કે જેને કારણે એ જુનાગઢ છોડીને બોચાસણની અંદર આવ્યા? જુનાગઢ છોડવાની એમને જરૂર જ શું હતી? કારણ કે જુનાગઢ છોડ્યું ને તો નાના નાના સાધુ તો રડ્યા હશે, પણ મોટા મોટા સાધુઓ કે જે સદગુરુ કક્ષાના હતા, એમાં એક નારાયણદાસ સ્વામી, જે નરનારાયણનો અવતાર કહેવાય ને, એમ કહેતા કે આ થાંભલાને સંકલ્પ થાય ને તો એ નારાયણદાસ સ્વામીને સંકલ્પ થાય. એટલા નિર્વાસનિક સંત હતા. એ નારાયણદાસ સ્વામીએ યોગી મહારાજને કહેલું કે જોગી, તમે જો પાછા આવો જુનાગઢમાં, બોચાસણથી તમે જો પાછા આવો તો હું જેતપુરથી જુનાગઢ હાથી ઉપર તમારી સવારી કરી અને સન્માન કરાવું. આ સન્માન ને આ વાત એ યોગી મહારાજને માત્ર 19-20 વર્ષની ઉંમરે મળતા હતા. એ છોડી અને શાસ્ત્રી મહારાજ જોડે રાન રાન પાન પાન થઈને ભટક્યા, એને માટે આવ્યા હતા. તો એમના મનમાં એક વાત પાકી હતી કે ગમે તેમ કરી અને શાસ્ત્રીજી મહારાજે જે ઉપાસનાની વાત, ગુણાતીતનો જે જ્ઞાન વારસો એ આ ધરતી ઉપર ફેલાવવા માટે શપથ લીધા છે. તો શાસ્ત્રી મહારાજનો પડછાયો થઈને રહેવું અને કોઈ રીતે એમને ઓશિયાળા કરવા નહીં, અને આ જ્ઞાન કોઈ પણ રીતે ધરતીના પટ ઉપર પ્રવર્તે એને માટે યાહોમ કરી દેવું. તો શાસ્ત્રી મહારાજે એમને પૂછ્યું બોચાસણમાં, સ્વામી કે તમે સંસ્કૃત ભણશો? કે સ્વામી કેમ પૂછવું પડ્યું? મારે કાંઈ સંસ્કૃત ભણવું નથી, પણ કહે છે કે આ કૃષ્ણજી અદાએ તમારે માટે ભલામણ પત્રમાં લખ્યું છે કે એને સંસ્કૃત ભણવું હોય તો ભણાવજો. યોગી મહારાજ કે સ્વામી, હું તો બ્રહ્મ વિદ્યા ભણવા આવ્યો છું, અને આપણે તો બ્રહ્મ વિદ્યા ભણવી છે, બીજા કોઈમાં કાંઈ લપ કરવી નથી. સ્વામી હસ્યા અને કીધું કે આ તો બ્રહ્મ વિદ્યા ભણે અને હજારોને ભણાવે એવા છે, બધી વિદ્યા ભણીને આવ્યા છે, એમને કોઈ વિદ્યા ભણવાની જરૂર નથી. તો આપણે આ વાત સમજવાની. એમને કોઈ મહત્વાકાંક્ષા નથી, કંઈ મનાવા પૂજાવાની ભાવના એ એમના મનની અંદર. આજે આપણે વાત કરવાની છે બ્રહ્મ વિદ્યાના પથદર્શક બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ. સૌથી પહેલી વાત તો એ છે કે આ માર્ગ કઠણ છે. બ્રહ્મ વિદ્યાનો માર્ગ છે ને એ કેવો છે? ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્થત કવયો વદંતી. ક્ષુરસ્ય ધારા, જેમ બે ધારવાળી તલવાર હોય અને એને એક ઊંડી વિરાટ ખીણની વચ્ચોવચ એવી રીતે રોપી હોય કે એની મૂઠ એ એક શિખર ઉપર હોય અને 15 ફૂટ લાંબી એ તલવાર, એનો આગલો છેડો એ બીજા શિખર ઉપર રોપેલો હોય. એમ આડી તલવાર મૂકી હોય, આમ ઊભી, આમ આડી એવી રીતે પુલની જેમ મૂકી હોય, પણ આમ ઊભી હોય કે જેની ધાર નીચે ઊંડી ખીણ છે, 2,000 ફૂટ 5,000 ફૂટ ઊંડી ખીણ છે. અને આ શિખર પરથી આ શિખર પર જવું હોય તો એ તલવારની ઉપર ચાલીને જવું પડે. એનું નામ ક્ષુરસ્ય ધારા કહેવાય. કહે છે કે ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, એ અત્યંત દુરત્યય છે, પામી શકાય તેવી નથી. નિશિતા અત્યંત તીક્ષ્ણ છે. અને કહે છે કે દુર્ગમ પથસ્થત કવયો વદંતી. જે મોટા મોટા આ માર્ગે ચાલેલા મહાપુરુષો હતા, એ મહાપુરુષોને માટે પણ દુર્લભ એવો આ પથ છે. આ પથ ઉપર યોગીજી મહારાજ તો એની ચરમસીમા પર પહોંચેલા. એ સ્વયં બ્રહ્મરૂપ હતા. એમને માટે સ્વામી ચિન્મયાનંદને જેણે જોયા હોય ને એને ખબર પડે. એ તો આ જે મહંત સ્વામી જેવા વડીલ સંતો એમણે જોયા હોય, શું પ્રભાવ એમનો. ઇંગ્લિશની અંદર જે સડસડાટ ઇંગ્લિશમાં ગીતાના વેદાંત ઉપર એમણે પ્રવચનો કર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરનાર એ, અને સમગ્ર વિશ્વની અંદર ગીતા પ્રચારક તરીકેનું બિરુદ પામેલા, અને ચિન્મય મિશનના સ્થાપક, અને એટલા પ્રભાવક વક્તા કે મોટા મોટા IAS ઓફિસરો, અંગ્રેજોના જમાનાના IAS ઓફિસરો એમના પ્રવચનો, મેનેજમેન્ટ લક્ષી અને ગીતાલક્ષી પ્રવચનો સાંભળવા બેસે. કોઈનાથી એ પલળે નહીં, કોઈનાથી પલળે નહીં. એ માણસ, એ સ્વામી ચિન્મયાનંદજી જ્યારે યોગીજી મહારાજ ધામમાં ગયા તે પહેલાં 1970માં યોગી મહારાજે લંડનમાં
એક નાનકડું મંદિર ઊભું કર્યું હતું ને મંદિર પૂર્ણ થયા પછી જ્યારે ભારતમાં પાછા પધાર્યા ત્યારે ષણમુખાનંદ હોલની અંદર સ્વામીની એક સ્વાગત સભા યોજેલી. એ સ્વાગત સભામાં ચિન્મયાનંદ સ્વામી તો આવી શકે એમ હતું જ નહીં. એમને તો એટેક આવેલો. બોલવાની ના પાડી હતી કે તમે બોલતા પણ નહીં, જવાય તો નહીં જ, પણ કે ના જવું છે. સારું જાઓ, વાંધો નહીં, ડૉક્ટરો કહે છે, પણ પ્રવચન નહીં કરવાનું. કે સારું પ્રવચન નહીં કરવું, પણ ત્યાં આવ્યા ને તો રહેવાનું નહીં. યોગીજી મહારાજને જોયા ને, જોગી જોગી આમ બોલે ને તો આમ ભાવમાં આવી જાય, આંખો આમ નમ થઈ જાય. અને યોગી મહારાજને જોઈ અને તે વખતે બોલ્યા હતા કે અમે વિદેશોની ધરતી પર વર્ષોથી પ્રવચનો કરીએ છીએ, પણ એક ચર્ચને મંદિરની અંદર પલટાવી નાખવું એવી પ્રકારનું સામર્થ્ય કે આવા પ્રકારની જુવાની, જે જુવાન પણ કામ ન કરી શકે, એ આ ઉંમરે યોગીજી મહારાજે કામ કર્યું કે આખો હિન્દુ ધર્મ એમનો આભાર માને તો પણ ઓછું છે. એવા અદ્ભુત યોગીજી મહારાજના પ્રભાવ હેઠળ આવેલા. હવે એ તો છેક ત્યાર પછી તો લગભગ 12 કે 13 વર્ષે યોગીજી મહારાજના ગ્રંથ માટે કંઈક એમનો અભિપ્રાય લેવાની વાત થઈ. તો યોગીજી મહારાજ માટે એમણે પેન લીધી, પેડમાં, પોતાના પેડમાં. અને તમે એ અભિપ્રાય આપણે યોગી મહારાજના જીવનચરિત્રના પ્રથમ ગ્રંથના પરિશિષ્ટમાં છાપેલો તમે વાંચજો. એકદમ ધારા પ્રવાહ ઇંગ્લિશમાં, એક પણ ચેકચાક વગર એમણે જે 5-7 લીટી લખી છે એમાં એ કહે છે કે ઉપનિષદની અંદર જે બ્રહ્મના આનંદની વાત લખી છે એની છોડો ક્યાંક ઉડતી હોય, ઉપનિષદના બ્રહ્મ આનંદનો ધોધ ક્યાંય વહેતો હોય, એવો ચૈતન્ય ધોધ મેં યોગીજી મહારાજની પાસે વહેતો હોય એવો અનુભવ કર્યો છે. ત્યારે આવા માણસોને જ્યારે સાંભળીએ ત્યારે આપણને થાય કોણ હતા યોગીજી મહારાજ. તો આ બ્રહ્મ વિદ્યાની ચરમસીમા ઉપર હતા કે જેને કારણે દરેકને અનુભવ થતો કે યોગીજી મહારાજ એ એક જે શ્રીજી મહારાજના ભગવાનના ધારક છે. આપણા કૃષ્ણશંકર શાસ્ત્રીજી હતા, ભાગવતના બહુ મોટા રસજ્ઞ હતા, વક્તા હતા, અને 16 ભાગવત વિદ્યાપીઠની સ્થાપના એમણે કરી હતી. એ યોગીજી મહારાજને મળે ને ત્યારે હંમેશા કહેતા કે જ્યારે જ્યારે યોગીજી મહારાજને મળીને જઈએ છીએ ત્યારે જાણે સાક્ષાત ભગવાનને ભેટીને જતા હોય એવો અનુભવ થાય છે. તો આ શેને આધારે થતું? તો એ એમનામાં એ બ્રહ્મ વિદ્યાની ચરમ સીમા પર બેઠા હતા. શ્રીજી મહારાજને ધારેલા, પણ એમનું મિશન જુદું હતું. એમને આપણને બધાને બ્રહ્મરૂપ કરવા હતા. એટલે એમણે સાધનો વાપરવા પડે ને કેટલાક, એની માટે એમણે સાધનો વાપરવા પડે કે આપણને બ્રહ્મરૂપ કરવા હોય તો આપણે અમથા તો કંઈ ખેંચાઈએ એવા છીએ જ નહીં. કારણ કે આપણને તો ભૌતિકતાની લત લાગી છે અને આપણને તો સંસાર એ એવો આવૃત્ત કરીને બેઠો છે કે માયામાંથી પગ બહાર કાઢવા એ તો આપણને મરવા જેવું વસમું લાગે છે. એટલે આપણે તો જલ્દી એમને વશ થઈએ એવા છીએ નહીં, એમને ખબર હતી. એટલે એમણે અદ્ભુત શસ્ત્રનો પ્રયોગ કર્યો. જેમ શ્રીજી મહારાજે માળા અને મોગરાના ફૂલ એનો પ્રયોગ કર્યો, યોગીજી મહારાજનું એક અદ્ભુત શસ્ત્ર હતું. એ હતું એમનો અગાધ, નિર્વ્યાજ અને કેવળ અનંત કોટી નિસ્વાર્થ માતા જેવો વાત્સલ્યપૂર્ણ પ્રેમ. આ પ્રેમના આધારે યોગીજી મહારાજે ભલાને ઘાયલ કરવા માંડ્યા. એમાં એમણે કોઈની સાડાબારી રાખી નહીં, બધાને એમના પ્રેમના વિરાટ વર્તુળની અંદર સમાવવાનું શરૂ કર્યું. તો કેવા કેવા ઘાયલ થયા. આપણી સામે જ એનું ઉદાહરણ, પ્રત્યક્ષ ઉદાહરણ એ પૂજ્ય મહંત સ્વામી અહીંયા બિરાજમાન છે. એવું જ બીજું ઉદાહરણ એ પૂજ્ય વિવેક સાગર સ્વામી, એવું જ ઉદાહરણ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી. આ બધા આપણી નજર સમક્ષ છે. અહીંયાની આણંદના આપણા આ તળાવના કિનારાની જ વાત. પૂજ્ય મહંત સ્વામી એ વખતે યુવકમાં હતા અને જબલપુરમાં એમનો અભ્યાસ, એટલે ત્યાં આગળ બધું ભણેલા, ક્રિશ્ચન મિશનરીની શાળાઓમાં ભણેલા, કોલેજ પણ અહીંયા સેન્ટ ઝેવિયર્સ કોલેજની અંદર ભણેલા, અને વળી બીએસસી કેમેસ્ટ્રીની અંદર, અને કેમેસ્ટ્રીના બીએસસી એગ્રીકલ્ચરમાં, અને એમાં વળી યોગીજી મહારાજનો કંઈ જોગ જ નહીં. પૂરો આખું કુટુંબ બધું જ સત્સંગમાં ઓતપ્રોત. પણ યોગીજી મહારાજને જુએ કે હમણાં આ પકડશે એટલે પાછા આમથી આમ છટકે. એકવાર
યોગી મહારાજે સામે ચાલીને પકડ્યા એમને અને યોગી મહારાજ કે હાલો ગુરુ ઉપર મેળે લઈ ગયા. પધરામણી થઈ. પધરામણીમાં તો ચાંદલા કરવાના, આરતી થાય, ફૂંક મારીને આરતી ઓલવી નાખી. અને વળી ઠાકોરજીની મૂર્તિ હતી તો ભીતની પોપડી ઉખાડી અને તાકે કે કદાચ મુગટ પડી જાય તો સારું. યોગી મહારાજ બધું જોયા કરે પણ એક શબ્દ પણ બોલે નહીં. હવે આવું થાય ને તો ગમે તેવો બગડે. ઠાકોરજી સમક્ષ થાય ને તો ગમે તે એક વખત તો થાય કે ભાઈ એ ભાઈ તમે જરા હખણારો તો સારું, એક વખત તો કહી દે કે નહીં. પણ યોગી મહારાજ એક શબ્દ બોલ્યા નહીં. અને પછી 2-3 દિવસ જે કંઈ રહ્યા હશે પાછા વળતા હતા. યોગી મહારાજે પોટલા લીધેલા, બધા ભાઈબંધોની જોડે અહીંયા તળાવના કિનારે બેઠા હતા અને યોગી મહારાજ એમને જોયા, બોલાવ્યા તો મનમાં પહેલું રિએક્શન શું આવ્યું કે હમણાં આપણા ભાઈબંધોની સામે આ એમના પોટલા ઉપડાવશે ને આપણી ફજેતી કરશે. તો યોગી મહારાજે પોટલું ખભાથી નીચે ઉતાર્યું અને હાથ જોડ્યા અને હું કીધું કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. યોગી મહારાજે પોટલું ઉપાડીને ચાલતા થયા. પણ ચાલતા તો થયા પણ હૈયું લેતા ગયા. ખબર ન પડી કેવી રીતે સાધુ થયા. અને આજે હજારોને સાધુતાના પાઠ ભણાવે છે. એ વાત આપણને એ ક્યાં યોગીજી મહારાજનું વાત્સલ્ય શું. એક વખત વિવેક સાગર સ્વામી, નારાયણભાઈ નામ, તો મુંબઈમાં ભણે. મુંબઈથી અટલાદરા દર્શન માટે આવેલા. દર્શન કરી અને કે હવે 2 દાડા રહ્યા, સમાગમ થઈ ગયો, જઈએ બાપા, હવે કોલેજ ચાલુ થાય છે, જઈએ. બાપા કે સારું, કે ક્યારે જાઓ? બાપા કાલે સવારે ટ્રેનમાં. કેટલા વાગ્યાની ટ્રેન બાપા? 6 વાગે ટ્રેન નીકળશે. બાપા કે સારું, તો તમે ત્યાં મુંબઈ પહોંચતા જમવાનું શું કરશો? હવે આ તો બધા રંગીલા જુવાનો હતા ને બધા. એ કે બાપા એ તો ગાડીમાં બધી વ્યવસ્થા હોય જ છે, ડિલક્સ ટ્રેનમાં બધી વ્યવસ્થા હોય જ, ગાડીમાં જ ખાઈ લેવાય. યોગી બાપા કે ગુરુ ગાડીનું ન ખવાય, અમે તમને બાંધી દઈશું કંડીઓ. હવે કંડીઓ પાછો એક બાજુ આમ મસ્ત કપડાં હોય, કોલેજિયન પાછા. અત્યારે પણ આવા વિવેક સાગર સાહેબ દેખાય કે એ વખતે કેવા દેખાતા હશે. અને આમ હાથમાં એટેચી લઈને જતા હોય, કટ આમ ચમકદાર શૂઝ પહેરીને. હવે એમાં કંડીઓ ભેગો ફેરવે, ભગવા કપડામાં બાંધેલો, કેવો વિચિત્ર લાગે. ઉપર તેલ બહાર આવી ગયું હોય ને છાપામાં વીટેલા ભાતા બાંધેલા હોય, કેવું વિચિત્ર લાગે. ના કે બાપા મારે કંઈ જરૂર નથી, હું તો બધું વ્યવસ્થિત. ના કે બાપા કે હું સવારે કંડીઓ બાંધી દઈશ. સવારે યોગી મહારાજ કોને ખબર ક્યારે ઉઠ્યા હશે, પણ 5:30 આ તૈયાર થઈને બહાર આવ્યા. ત્યાં તો ઘોડાગાડી તૈયાર રખાવેલી અને જ્યાં બેઠા ને યોગી મહારાજ કે ગુરુ સવારે ઉઠીને જાતે પૂરીને શાક બનાવ્યા છે. ક્યારે ઉઠ્યા અને ક્યારે નાહ્યા, ક્યારે પૂજા કરી હશે, ક્યારે બનાવી દીધું અને પૂરી શાક બનાવ્યા. કંડીઓ પાછો. હવે એક છોકરાને ખાવા કેટલું જોઈએ? આટલું એક ટિફિનનો આટલો ડબ્બો તમે તમારા છોકરાને કેટલું આપો? તમે જાણો છો બધા, આવડે આટલો એક ડબ્બો આપો તો કંડીઓ ભરીને દીધું આટલું બધું. હવે એ તો દેતો ને દેતો, એનો કાંઈ ન બદલો લેતો. તો દેવા માટે જન્મ્યા હતા, હાથ મોટા હતા. તો એમણે આપ્યું. હવે કે બાપા ક્યાં લઈ જવું આ બધું? તો કે ના ગુરુ લઈ જાઓ, અમારા હમ. અને પછી નીકળ્યા ને આમ ત્યાં પેલું પોટલું મૂક્યું એનું, પછી આમ નીકળ્યા તો છેક પાછળ ચાલતા ત્યાં જૂનો સભા મંડપ, ત્યાંથી ચાલતા છેક ગેટ સુધી યોગી બાપા ચાલતા આવ્યા, છેક ગેટ સુધી. અને ઘોડાગાડી આમ નીકળીને વળી આમ વળાંક લીધો ને ઘોડાગાડી દેખાતી બંધ થઈ. ત્યારે આમ યોગી મહારાજ અંદર ગયા. હવે આ દ્રશ્ય કોઈ માણસ ભૂલી શકે? સવારે 3 વાગે ઉઠીને બનાવ્યું, કોઈ ભૂલી શકે? યોગી મહારાજ અડવાળની અંદર હતા અને ટ્રેનમાં ઉતરીને આ વિવેક સાગર સ્વામી ચાલતા આવ્યા. હવે પેલી સ્લીપરની પટ્ટી તૂટી ગયેલી ને પગમાં દાઝે ત્યાં ગયેલો સ્વામીને. અને આ 2 છોકરા, 2 યુવકો ચાલતા આવ્યા. યોગી મહારાજ વાટ જોઈને આ મડવાળમાં પેલા જૂના મંદિરના બારણા પાસે ઊભેલા. લીપણવાળું એ નાનકડું ત્યાં આગળ ઓરડો અને એ ગામમાં પીવાના પાણીના ફાંફા અને ત્યાં લોકોને ભેગા સેવામાં રાખે, દૂરથી પાણી ભરી આવવાના અને ક્યાંય કેટલા તપસ્યા કરાવવાની. અને એમાં યોગી મહારાજ ઊભા હતા અને જ્યાં આવ્યા ને ભેટી પડ્યા. માથે, ગાલે, ગળે, કાનમાં આંગળી ફેરવી, હાથ આમ ફેરવી. બાપા કે ઓહો, કે દોહિલા મળવા દાસ ભલા ભક્ત ભગવાનના, એમ કરીને ભેટ્યા ને આમ છાતી હાથ ફેરવો ને શાંતિ થઈ ગઈ.
શું આ પ્રેમ કેટલો, આ બધું વાત્સલ્ય, કેટલું બધું પ્રેમ. પેલા જામનગરના ભાસ્કરભાઈ આવ્યા ને તો કંઈ આપણે ભાસ્કરભાઈને વાત કરી કે બાપા આ મારા મામા આવ્યા. બાપા કે તમારા મામા એ અમારા મામા. બે ધબ્બા મારા ઓલા ખુશ થઈ ગયા. ઓહો, એક જણ આવ્યો ને કે બાપાને કે હું રૂપિયા આપી દઈશ પગાર આપણે મગજના, પણ મારે મગજ લઈ જાઓ 5 કિલો મગજ બનાવી દો. યોગી બાપા બિચારા ગોંડમાં ઉઠ્યા, મગજ મંડ્યા બનાવવા. 5 કિલો મગજ એ જમાનામાં તો બહુ કહેવાય, એક ભેગો મગજ હશે નહીં તો જ ને. રસોડામાં એટલું તો તૈયાર જ હોય. અત્યારે તો 15 50 કિલો પડ્યો હોય અત્યારે તો, પણ એ વખતે જાતે શેક્યો, બનાવ્યો, બધું તૈયાર કર્યું. પેલાને પ્રસાદીનો મહિમા છે એમ સમજીને પેલો કે હમણાં પૈસા પણ લખાવશે, હવે લખાવવાનો જ છે ને, તો એ બધું તૈયાર કરી અને 5 આનાની 3 આનાની તકલીફોમાં યોગી મહારાજે એને તૈયાર કરીને પેલું આપ્યું. અને પેલો ગઠિયો એવો ને મગજનું ડબ્બો લઈને ઘર ભેગો થઈ ગયો. પૈસો એ કે લખાયો જ નહીં. તો યોગી મહારાજને કીધું બાપા પેલો પૈસા વગર લખાવે, પૈસો લખાવ્યા વગર જતો રહ્યો. પાછા પેલા કેટલાક સંતો પાછા જૂના સંતો કહે ને કે બહુ પાછા તમે આ જોયું, આ થયું, હવે અહીંયા નુકસાની કોણ ભોગવશે? તો યોગી મહારાજ કહે કે આપણો પ્રસાદ છે ને ઠાકોરજીને ધરાવીને દીધો છે ને, પેટમાં પડ્યો કણકો થઈને કુકડો થઈને બોલશે, તે સત્સંગમાં ગમે ત્યારે પાછો આવશે. પણ એમના મનમાં અભાવ નહીં, એટલો બધો પ્રેમ ને દરેકના પ્રત્યે. એક વખત તો કિશોરભાઈ છે ને, આપણા કિશોરભાઈ દવે અત્યારે મુંબઈમાં છે, તે એ બધાને ઉપવાસ હતો. હવે એ ઉપવાસ કરી અને યોગી મહારાજના ઉપવાસ પાછા છે ને 3rd ક્લાસ ઉપવાસને તોય ગણે જ નહીં, ફરાળ બરાળને તોય ગણે જ નહીં, 3rd ક્લાસ કે. 2nd ક્લાસ કયો તો પાણી પીને કરો ને તો 2nd ક્લાસ, પાણી પીને અથવા તો લીંબુના પાણી તો 2nd ક્લાસ. 1st ક્લાસ એટલે ગમે તેવા ઉનાળામાં પૂરેપૂરા 36 કલાકના ઉપવાસ થાય ત્યારે ઉપવાસ સાચા. હવે એમાં હળમતિયાથી ડાંગરા ચાલીને મોકલ્યા હતા. હવે ડાંગરા સુધી ચાલીને મોકલ્યા હળમતિયાથી. હવે છોકરાઓના મનમાં એમ હોય કે આપણે છે ને બધા અહીંયા મંદિરમાં પડ્યા રહીએ અને સવારના છે ને ત્યાં એક જ નળ હતો, એ નળમાં કે નળ નીચે નાહી લઈએ. એટલે બધા ફટફટ નાહવા માટે આવે ને તો યોગી મહારાજ કહે કે આપણે જાગા સ્વામીનો પ્રસાદીનો ધરો છે ત્યાં નાહવા જવાનું. હવે તો ઉપવાસ હોય અને ફટફટ પરવારીને પછી પૂજા પતાવીને પારણા કરવાના હોય. હવે કોણ ત્યાં સુધી છે એક લાંબો થાય. હવે લગભગ 1 કિલોમીટર જેવું થતું હશે. તે ચાલતા ચાલતા ત્યાં આગળ જવાનું, ધરામાં નાહવાનું, ભાઈ ત્યાંથી ચાલતા પાછા આવવાનું. હવે 36 કલાકના ઉપવાસમાં તો આમ બધી પ્રકારના ધોળે દિવસે નહીં, બધી તારા જ દેખાતા હોય. હવે એમાં બાપાએ ત્યાં મોકલ્યા. મનમાં બહુ કચવાટ હતો કે હવે ક્યાં, હવે અહીંયા મોકલ્યા, આજ્ઞા લઈ જવું પડે. ના, ફટાફટ પૂજા પતે ને પછી તો એ પૂજા કેવી પતે, ભાગ પારા તારા પછી મારો વારો. એ તો પૂજા પતાવીને હજુ તો દંડવત પૂરા કર્યા ને, મનમાં હજુ પારણા. ત્યાં તો એક છોકરાને દૂરથી ડોલ, ગ્લાસ અને પડીકા લઈને આવતો જોયો. ભાગે આ કોણ આવે છે આ છોકરો? અને જોયું ને તાણે પૂજા તો પતાવીને બેસી ગયા ને ઓલો છોકરો આવ્યો. છોકરો આવીને બધું મૂક્યું અને દંડવત કરે. કોને? કિશોરભાઈને દંડવત કરે. કિશોરભાઈને તો કિશોરભાઈ કે એ ભાઈ તું શું કરે છે? એ કે તમને દંડવત કરવાની યોગી બાપાએ આજ્ઞા કરી. પણ કેમ? કે બાપાએ કીધું છે કે અમારી આજ્ઞા પાળી 36 કલાક નિર્જળા ઉપવાસ કર્યો ને કિશોરભાઈ બધા યુવકો છે ત્યાં નાવા ગયા તો આ પારણા માટે પાણી અને આ પડીકામાં બધો આ પારણાનો પ્રસાદ અને ગાંઠિયા ચેવડો જે કંઈ મમરા ને બધું મોકલ્યું છે તે તમે અહીંયા આગળ શાંતિથી પારણા કરો. અને મને કીધું છે કે બધા ત્યાં નાવા ગયા છે, બધા યુવકોને 5 દંડવત મારા વતી કરજો. કોઈ ભૂલે? આવો પ્રેમ કોઈ ભૂલે? કોણ દંડવત કરે, કરાવડાવે કોઈ? આવો કોણ ભૂલે? એના મનની અંદરની જિંદગી સુધી એની છાપ ઊંડી ઉતરી જાય. એક વખત તો જુનાગઢની અંદર બધા વિચરણ કરવા ગયેલા બાપાની સાથે પધરામણીમાં, અને પધરામણીમાં નીકળે તો જુનાગઢ જાય એટલે જૂના મંદિરમાં અવશ્ય દર્શન કરવા જવાનું, જૂના સંતોના આસને અવશ્ય જવાનું. એમાં એક ભક્તિ વલ્લભદાસ કરીને હતા, એમના આસને અવશ્ય બેસવાનું. એ જૂની વાતો કરે, એકબીજા હરિપ્રિયદાસ કરીને હતા, એ બધી વાતો કરે, વાતો સાંભળવાની, બધા જૂની સ્મૃતિઓ થાય. બાપા નીકળે, હવારના પોરમાં મોડું થયું હશે ને સેવામાં રહેલા. એમાં આપણા સિદ્ધેશ્વર સ્વામી નિરંજનભાઈ નામ,
એ બધા ભૂખ્યા થયેલા અને સવારના કાંઈ ખાધા પીધા વગર પધરામણીમાં જોડાઈ ગયા. હવે ત્યાં પાછા જૂના મંદિરમાં ગયા, 1.5-2 કલાક ત્યાં ગયા અને આમ એમ થાય કે કંઈક ખાઈએ ખાઈએ ખાઈએ, પણ કંઈ મેળ પડે નહીં. અને કોના ઘરે ખાવું ત્યાં આગળ, અને નાસ્તો તો થયેલો નહીં, જમવાનું તો 1:30-2 વાગી જાય, હવે બહુ વાર હતી. અને આમ એવા મૂંઝાયેલા ને, એમાં યોગી મહારાજને ત્યાં જૂનાગઢમાં ભેટ મુકાવે, વાળી સારી એવી ભેટ મુકાવે ને એટલે પ્રસાદ આવે. પ્રસાદ આવ્યો તો યોગી ત્યાં પાછા લાડવા મોટા, તે યોગી મહારાજે 2 લાડવા પોતાની પાસે લીધા. આમ તો લે નહીં કોઈ દિવસ, પણ 2 લાડવા લીધા અને લઈને પાછા ગાતરીએ બાંધ્યા. હવે આ ગાતરીએ બંધાય તો તેલવાળા કરે ને, આ ગાતરીએ શુદ્ધ ઘીવાળા, એટલે એ ગાતરીએ બાંધી રાખ્યા. પછી બહાર નીકળ્યા જુનાગઢની બજારમાં. તો હાથમાં 2 છોકરા, નિરંજનભાઈ ને બીજા યુવક હાથ પકડ્યા હશે, પણ ડોલતા ડોલતા યોગી મહારાજ એમની સ્ટાઇલમાં બધા બહાર આવ્યા. પછી છેક બહાર આવી અને વણાકે આમ ઊભા ને ફૂટપાથ પર. બધાને તો કે આ શું કરે છે, અહીંયા નથી પધરામણી, નથી કંઈ કોઈની રાહ જોવાની. તે ઊભા ધીરે રહી અને પેલું ગાતરિયામાંથી 2 લાડવા કાઢ્યા. 2 લાડવા કાઢી અને આ નિરંજનને કે, લો ગુરુ, સવારના ભૂખ્યા છો ને? પેલા તો જોઈ રહ્યા, માને ખબર પડે, છોકરા ભૂખ્યા હોય તો ખબર કોને પડે? માને ખબર પડે. તો કે આમ હાથમાં રાખી મૂક્યો. બાપા કે ગુરુ અમે ઊભા છીએ, ખાઈ જાઓ. કે બાપા રોડ પર? કે હા બાપા, કે કોઈ જોતું નથી, કે બધાને ખબર જ છે, ખાઈ જાઓ. તે ખવડાવે છૂટકો કર્યો. કેટલી શાંતિ થાય, કેવું આપણું મન ઓળખે છે, કેટલો બધો પ્રેમ. તો આ વાત્સલ્ય, એના કારણે આ બધા ભીંજાયા. અને આ ભીંજાયા તો ખરા, પણ મસ્તક મુંડાવી સાધુ થયા અને હજારો લોકોને અધ્યાત્મના માર્ગે વાળી રહ્યા છે. તો એ એમનું વાત્સલ્ય એ અદ્ભુત, એ યોગીજી મહારાજનું આ એક જેને કે ને કે એક અંગ હતું. અને અંગ તો એ એમનું માધ્યમ હતું. એવું એક બીજું કામ એમણે જે અદ્ભુત કર્યું એ કયું, એ જો કે બ્રહ્મ વિદ્યા ઉપર એમણે લઈ જવાતા, તો નાની નાની શુદ્ધિ ઉપર એમણે બહુ જબરજસ્ત ધ્યાન રાખ્યું. તો કે નાની નાની વસ્તુમાં શું લપ કરવાની? આપણને એમ થાય બરાબર છે, કોઈ નિષ્કામ ધર્મમાં લોચો માર્યો હોય તો બરાબર છે કે એને આપણે, પણ સાવ નાની બાબત પણ એમણે કોઈ દિવસ લલોચપો રાખ્યો જ નથી. આમ જોવા જાઓ તો મર્સિડીઝ ગાડી અને મારુતિ ફ્રન્ટી, એમાં શું ફરક છે? આમ જોવા જાઓ તો શું ફરક છે? આમ જોવા જાઓ તો 4 પૈંડા પેલાને, આને 4 પૈંડા, અને ગિયર બોક્સ, આને ગિયર, આને સ્ટિયરિંગ વ્હીલ છે, અહીંયા આમાં 4 જણા બે, પેલામાં 4 જણા બે, આને પણ પેલું આગળ વાઇપર છે, પેલાને વાઇપર છે, આને કંઈ ડીઝલ પેટ્રોલથી ચાલે, પેલું ડીઝલ પેટ્રોલથી ચાલે. શું ફરક શું છે? તો કે ફરક શું છે એટલે એક 1 લાખની આવે છે, એક 40 લાખની આવે છે. ફરક એટલે તો જ્યારે પહેલી મર્સિડીઝ બનાવી હશે એ મર્સિડીઝ તપાસો ને આજની મર્સિડીઝ તપાસો તો શું ફરક છે? એ જમાનામાં એ મર્સિડીઝ આજની મારુતિ ફ્રન્ટી જેવી હશે. એમાં ફરક, સુધારા ક્યાં ક્યાં કર્યા? કે સુધારા નટ બોલ્ટમાંય કર્યા. કે સુધારા ક્યાં કર્યા? કે સુધારા એના દેખાવમાંય કર્યા, એની જગ્યામાંય કર્યા, ગિયર બોક્સમાંય કર્યા, એની સ્વિચોમાં કર્યા, એમ બધું નાના નાના સુધારા કર્યા. પણ આવા 1000 સુધારા કર્યા તો 1 લાખની અંદરથી એની કિંમત સીધી 40 લાખ 50 લાખ થઈ ગયા નહીં. તો સુધારા માત્ર નાના નાના જ કરવાના હોય છે. જિંદગીની અંદર કંઈ મોટા સુધારા કરવાના નથી હોતા. નાના નાના સુધારાઓ કર્યા પછી એક વિરાટ સુધારો થઈ ગયો છે એવો અનુભવ 30-40 વર્ષ પછી માણસને અનુભવ થાય, અહેસાસ થાય કે એક જિંદગી બની ગઈ. હા, એ આપણને ત્યારે ખબર પડતી હોય છે. એમ યોગીજી મહારાજે આ નાના નાના સુધારા કરવાના શરૂ કર્યા અને એ યુવકોમાં જે સુધારા નાખ્યા એ આપણા સંપ્રદાયની, આપણી સંસ્થાની પ્રણાલિકાઓ બની ગઈ. નાના નાના સુધારાઓ કર્યા એ પ્રણાલિકાઓ એ આજે સમગ્ર સંસ્થાના નાના મોટા સંતોને, નાના મોટા હરિભક્તોને, બાળકો, યુવાનોને, અને આમ જોવા જઈએ તો આપણા આખા સનાતન સિદ્ધાંતના પ્રચારકોને, એ બધાને એક સૂત્રે બાંધી અને આખા સમાજની અંદર એક નવી ભાત ઊભી કરે છે. એનું કારણ એ નાના નાના સુધારા. તમે જુઓ કેવા સુધારા કર્યા, કેવી નાની નાની વાત એમણે આમ કોઈ જવા દીધી નથી. એક વખત યોગીજી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા અને યુવકો
ત્યાં આગળ થોડીક સેવામાં જોડાયેલા, તો શાકભાજી રોજ ધોવાના. એમાં બટાકા ધોવાના આવ્યા હશે, તો બટાકા લગભગ 60 મણ બટાકા હતા. તે ધોતા હતા, પણ એમાં નળ હતો ને એ ફૂલ ફ્લેજ ચાલુ, મોટા તપેલાઓ, એમાં બટાકા, અને નળમાં કંઈ ગરણા બરણા બાંધેલા નહીં, એમને એમ સીધે સીધું ફૂલ ફ્લેજ પાણી આવે. તો યોગી મહારાજ ત્યાં આગળ આમ પસાર થયા, જોવા આવે પસાર થયા. યોગી મહારાજે જોયું, પછી કાંઈ બોલ્યા નહીં કે ગાળ્યા વગરના પાણીથી ધોવો છો, ભાન નથી પડતી, બધા ડફોળ ભેગા થયા, કાંઈ એવો એક શબ્દ નહીં. યોગી મહારાજ નજીક આવીને કહે કે ગુરુ, આ નળને ગરણું બાંધ્યું નથી? તો કે ના બાપા, ગરણું બાંધ્યું નથી.